કેટલા વાગ્યા મારા બધું? ઓહો મારા 5 વાગ્યા પર આ છોકરો ભણવા મેલ્યો છે, મજા આવ્યો નહીં હોય તો મોડું કર્યું આજે એને મારા બેટા નહીં પણ ચાલ આવશે હવે મારા બધો છોકરો. હા આયો હો એ જો હો આયો બેટા આયો બેસ થાચી આવ્યો છે બેસ. શું ભણાવે છે? સારું ભણાવે છે. દફતર હમું મેળવાનું ઓમ બેસ. હું પાણી લાવું તારે? લે બેટા પાણી પીવો. હા ભણવાનું સારું છે પાછું. ભણવામાં ધોન હાલવા છે ને બાકી ભણતું હું ખર્ચો તો તમે કહેવો એટલો કર્યો પણ નોકરી લેવી એટલે લેવી. એવો બેટા તાર હું તમારે થોડો ખાવાનું બનાવી આવી છે કે લાવડું? એ છોકરા સલા લાયા ખાય જ ચાલ બેસી નાસ્તો કરી પડો. તું સુખ શાંતિ નાસ્તો કર, હું થેલો મેલીને આવું. હો હવે નાસ્તો કરે. હવે લેશન બેશન આલ્યું છે કે નહીં સાહેબ? લેશન તો ઘણું આલ્યું છે આજ તો. તું તાર નાસ્તો કરી અને લસ પછી બધું લેશન લસીને આવ. ભણવામાં વાગે કાળજી આલવાની છે. નોકરી લેવાની છે આપણે. ખર્ચો તો હું ઘણો કર્યું તમે કહેવો એટલો, પણ ખાલી ભણવાનું છે વાગે. આજ તો કાકા ખૂબ બધું સાહેબે લેશન આલ્યું છે. હવે હું સણા કહી દઉં કે બગલ ઠેલો લઈ તું લખું. તું બેસ હું લેતા આવું ઠેલો લસ. એ આજ તો સાહેબે ખૂબ બધું લેશન આલ્યું છે કે બેઠા બેઠા લખવું છે. લસીન ટ્યુશન જવું પડશે. સાહેબ તો લેશન તો હાલે જ કે તાર ભણવા તો લેશન ના હાલે તાર બીજું શું હાલે? બાકી ભણવાનું છે બીજું કોઈ નહીં. ચોપડા બોપડા છે કે ચોપડા તો લાવવા પડશે? પડ્યા એમ તો. એમ કેટલા પડ્યા છે? 7-8. એમ થાય તો મને કાલે ફાટ લાગે હું બીજા લઈ ગયું. તારા બાકી ભણવાનું છે શું કે અમે તો જો અમે તો મજૂરી કરીને હવે થાચી રહ્યા છે એટલે ભણશો ને તારે મેળ પડશે ને કે ગતું મેળ નહીં પડે. ભણવું પડશે. આ ભાગે કેટલા દાડા બાપુ? હવે તો પાકમાં તો હોતું નહીં, ભાવે તો અહીંયા આવતો ને બધું માથે પડે છે. તમે ભણો અને બધું હોશિયાર છો અને નોકરી મેળવો ગમે તે કરી. શું કીધું? અને તો હવે તમે લાખો હું આવું ઘણી વાર રહી. એ હારું. હા એવો તો ધોરણ 7 બીજું નાસી લેશન લખું બરું ભાઈ જાય. મારા કાકો તો જેટલા હારા હી પૈસા બધા વાપરવા આની 10-20 રૂપિયા વાપરવા દાયડિયા નહીં. બીજા છોકરાને તો વાપરવા પૈસા વાપરવા નહીં આનતા. મારે તો ભણે ગમે એમ કઈ નોકરી લેવી પડશે. દુકાન લસી રખ નહીં લે. આ હવે થોડું બાકી જ છે. એમ લસી ના 10 લાખ છે પાછું. સારું એમ આ 2 લીટી બાકી. નિકા રમવા નહીં આવો? તો એ આ ક્ષેત્રમાં બધા ભેગા છે એકાચા પણ બરા એક લીટી બાકી છે કે રમીને આવજો પાછો પાછું આ બાકી જઈ લખવું પડશે. ટ્યુશન જવાનું છે. લેશન બાકી રે ખાલી. હા ઈ પણ લખવું તો પડશે કે ઘણી વાર રમીને પાછો આપજો પાછો મારે હાથવા ના આપવું પડે. શું કીધું? સારું હવે જો ભણવું પડે રમવું પડે બધું કરવું પડે. એ હા શું કીધું? દેખો સારું હેડો પાછા આવજો રા. જગમાલજી તને પણ ઓટો મારે બરોબર ચા પાણી કરે કે નહીં પાહે કના એ આવારા જગમાલજી. એ આવરા આગળ આવારા. રામ રામ ઘણા દાડે નવરે લીધી તમે તો. આ તો વળી કીધે આગે અમને બે કીધે ચા પાણી કરી આવે તને ના ના સારું કર્યું તમે. આ તો મને સારું લાગે કે આ મોસમ બે હું પાણી લાવું. હા અમે તો આવા પણ તમે તો કોઈ દિવસ લાગતા નહીં અમારામાં તો. અરે આગળ ને એમાં કેવું છે મારું બધું ખબર છે? હું એકલો છું. છોકરો હાલ ભણવા જાય પડો છે. જા પાણી પીવો. છોકરો ભણે છે એમ? હોવે છોકરાને ભણાવવાની થોડી મહેનત કરું છું કે પેલું ભણાવના નોકરી બોકરી ચો લાગી જાય તો વળી અમારે એટલી શાંતિ કે ના ના ભણાવો. આ તાર હવે અમે તો હવે જેટલી મજૂરી કરવી આ કાયમી તો ભણાવો છે. ભણાવવાનું પણ શું કામ થોડું વરે રાખવાની પાછું હો. આડા વર્ષો જોઈ જાય તો છોકરો હાલ ચિયું ભણે છે? હાલ તો કોલેજ કરે છે.
એમ હવે ના સારું છે બાર ભણવા મેળવો છે બહાર વિદેશ મેળવો છે હવે તો તમારું જો પૈસા ખાસા જોય બાર તો મેલો પણ છોકરાને થોડું ધ્યાન રાખજો વગે એમ. ના ધોન તો રાખે છે હવે બાર જોઈને વળી વળી કોક સુધરી જોય કે કોક અમારે શાંતિ થાય કે ના ના પણ આમ છોકરાને પાછું બહાર મેલે ને હા તો પાછું આમ કે થોડું જોઈ વિચારીને મેળવાનું એમ કહેવાનો મતલબ હવે જોઈ વિચારી મેલે છે તો નકા તો અત્યારે બહાર છોકરું થાય ને હવે મારું શું નક્કી કેવરાય એમ જે કીધું હવે મારું બધું હાલ પૈસાનું થોડું આખા પાછું છે જે કીધું વિગત જમી છે કે વાહ થોડી કીધું આ આલુ ભરીને પૈસાનું સેટિંગ કરીને મેળવો તો છે જ જમીન આલી ને ભણાવો છે એમ હા ભણાવો તો છે જ હવે આટલા સારું છે બાજી રાખું તાર હવે ના ના ધનુભાઈ મારો ઓળખ્યું તો જમીન વિચાર વેચીને ભણાવો ને હા તો થોડું વિચારીને ભણાવજો એમ તમે તો તમને કીધું હવે તો છોકરો એવું આપણું નહીં વિચારે થોડા ઘણું ના, એ વાત આપણે આટલો સાચી. ભણાવા છે તો એ વિચાર છે કે થોડુંક આપણું નહીં વિચારે વિચાર જ ખરું હા સારું હેડો તો ભણાવો અમારે થોડું કોમ છે કે એમ છે કે હા. સારું સારું તો તો પાછું હેડો તો આપણે આ પગમાં નેળો છો. હેડો તો હોય મારે હવે ક્ષેત્રમાં જવું છે કે સારું સારું આવજો હો એ હા હા જગમાલજી હા આગેવાન આ તને જમી હતા પછી કરવાનું કીધી છોકરા જેવા પાકે ને કેવા ના પાકે શું ખબર આપણે એ વાત આદી તમારી ઓળી આજે તો હવે ભીખો થઈ જાય કે વેચીને ભણાવો છે આપણે કોઈ કઈ કેમ નથી ના હે કાલ ઉઠીને મારું જો છોકરો હવે કેવું પાકે છે ને વિદેશ લઈને તો હવે વિદેશમાં તો કેવું છે ખબર છે ને? હા આપણને શું ખબર ખોટા લડતે સડી જાય તો સડી જાય મારું પછી જો આ જમીને ખોઈ રહી કોઈ રીતે આપણે ચિંતા એરી થાય આપણને ભણવા જાય ને પછી નોકરી લગાડે સારું ધંધો કરે તો સારી વાત છે ના ના હેડો ભગવાન યાર હારી બુદ્ધિ હારી છે ચલો જે કરે એ ભગવાન કરે આપણે હાઉ. આપણે ચિંતા કરે ના કાકા ઓ હા, કાકા છોકરા, આય. આ કીધું મારે વિદેશમાં અઠવાડિયામાં જવાનું છે કે હવે એટલે પૈસાનું વર્ક સેટિંગ કર્યું હોય તો હું જવું પડે ના કે પછી મેળ નહીં પડે ચાર જવાનું છે અઠવાડિયામાં જવાનું છે અઠવાડિયામાં જવાનું છે ઓય સારું હેડ મૂકો કરું પૈસાનું સેટિંગ એ હા હા એવો. હા પૈસા સારું કોક તો કરવું જ પડે આ છોકરો કે મારે બહાર ભણવા જવું છે એમ કરી કો જમી વેચી મારું પણ મને મેળવો તો છે જ લે હાલ ફોન કરું વાર હલો બોલો બોલો તનાઈ હાલે કેટલા હતા ઓ બહાર હતો થોડો બોલો શું હતું થોડુંક મારું બધું કોમ પડ્યું તમારું ઓ હું આવું કલાક સુધી ચાલે કલાક થાય એમ હા સારું તો આવો એ હારું હો હું આવું કલાક સુધી ઘેરે જ આવજો પાછા એ ઘેર હો એ સારું ઉતાવળ તો નહીં કોઈ ના ઉતાવળ તો નહીં થોડી વાત કરવી હતી કે હોય એટલે એ આવું હો હું થોડા ગામમાં છું કોમ્પ્યુટર ચાલુ આવું સારું આવો સારું કોમ હતું જ બોલાયો છે ફોન કરી અને આલ્યો કેર તો શ્રી સનાઈ આ કેટલા જા રહ્યા ઈ એ આવરા હલે આવરા શું હતું બેહો કેમ બોલાયો મન આ મારું બધું થોડું કોમ પડ્યું હતું કે બે તમે મોટા છો ભલા મોણા એટલે બોલાયા હતા કો હા મારું બધું છોકરાને હવે બહાર જવાનું છે ભણવા હા એટલે મારું બધું પૈસાનું કોઈ સેટિંગ થયું નથી કે હા એ પૈસા સારું તમને બોલાયા હતા પૈસા તો સી પણ હવે ચમચમકો હેડો એટલે વળી આ થોડા ઘણું કોક ભેગો આગા પાછું કરીને તમને આલો પૈસા અમારા છોકરાને હવે મેળવો તો પડશે જ બહાર ભણવા હા તમે પૈસાનું સેટિંગ કરી આલતા હોય તો વળી ખેતર માથે થોડા ઘણા આલો ખેતર માથે તો વીઘા ઉપર તો હવે શું વેસાતો કે હવે ચમચમકો અટોનો રાખો ને આ વખતે તો કોઈ આલવો નહીં પૈસા કેટલા જોઈશ તમારે 20 લાખ જેવા જોવે છે 20 લાખ જોઈશે એમ હા પણ આ અડોણા ઉપર તો એટલા ના મેળાવે બસ મારે કોક ચીડી તું બૈરા છોકરો એ વાત તમારી સાચી છે પણ અમારું બારે એને મેળવો છે એટલે એટલા તો જોઈશે જ તો વેસાતા ઉપર આલવી હોય તો કો અડોણા ઉપર નહીં આલો એમ ના વેસાતા ઉપર એ આટલા ના આવી 15 લાખ આવી પાછા એમ તૈયારી હોત તો સારું હતું મારા વડે આ છોકરો આટલો ભણી રહ્યો છે નોકરી બોકરી લ્યા તો સારું એમ પણ હવે તમે કાઠું કરો છો એમ 15 હોત તો બરોબર નહીં પછી આ મારે ના પાલવે એમ આટલો માર્કેટમાં ભાવ નહીં હેડતો એમ હા અમે વળી કીધું તમે પૈસા વાળા છો જે આ હિસ્સો એમ એટલે તમને બોલાયા હતા ને આલે હોત તો સારું હતું એમ હવે શું કરશે કો
હવે તમે કોઈ એમ કરો તો પૈસા હવે તાર જોવી તો સીધ ગમે એ થાય તોય પૈસા તો જોવી સીધ અને અઠવાડિયા સુધી એને જવાનું છે અઠવાડિયામાં જ જોવી છે હા તાર અઠવાડિયામાં જોવી તાર તો તમને ફોન કર્યો હતો સારું સારું હેડો તો 20 લાખ તો તમને આલું છું હેડો તમારો છોકરો ભણે કે મારો છોકરો ભણે એક જ છે કે આમ તો એક જ છે ગમે તાર કોમ આવશે હેડો આપણે નોકરી બીજી લે તો હા સારું હેડો હું તાર 2-4 દાડો સુધી પકડાવું ચાલશે હા ચાલશે ને ચીવ જમી ચીવી છે હેડો હા બતાવો બતાવો ખરી. ચલો બતાવો હેડો નહીં હા બોલો જમી તો રેડી છે રેડી છે ને તમે સારી છે સારી જમીન સારી છે અને બધું લોકેશન સારું છે પણ હવે હું તમને 2 દાડા સુધી પૈસા પકડાવું ચાલે ચાલે હા 2 દાડા પાકા પકડાવજો એમ પૈસાની ચિંતા છોડો હવે તમને 2 દાડાની કીધું ને એટલે પાકું એમ હા તો ચાલશે હા નકા હાલય કજી બોલીને પછી ફરી જો એવા માણસ નહીં ના ના પાછા. એટલે તમને હારા ધોની તો તમને ફોન કર્યો તમે વીઘો શું 2 વીઘા તોય હું તો રાખો જ પડી 20 ના 40 લાખ એટલે બોલ્યા ને તો ફરું ના મુકજી પણ 2 વીઘા જ નહીં હાલવાની વીઘો જ હાલવી છે એમ હેડો તો હું 2 દાડા સુધી પૈસા પકડાઈ ગયું સારું સારું હો ચિંતા ના કરા તમે તાર પૈસા ચિંતા ના. હાલ જોતા જ કહેતા હાલ લાવરા ના ના તમે તાર 2 દાડે શિક્ષણથી પકડજો તમે તાર છે ને હાલ છોકરાને ભણાવો જમી તો પાસે વળતી નોકરી લીધા પાસે મળશે ભણાવો છે એટલે તો બહાર મેળવો છે તાર તમે તાર હાલ વીઘો સો આલ્યો અને વીઘો વળતી પૈસાની જરૂર પડે ને તો વીઘો કહેજો હું વળતી લઈ રહ્યો સારું સારું પૈસાની ચિંતા ના કરતા ના ના હવે ચિંતા ના કરે હો સારું સારું તમે તાર અડધી રાતનો ફોન કરજો હું પૈસા લઈને આવ્યો એવું છે સારું તો. સારું સારું અને હારા પૈસા હું 2 દાડા સુધી પકડાવું હો હા 2 દાડે પકડાવો હાલો ઓવે. એ તો વળી જરૂર પડશે થોડી વળી કે હા તમે એ હારું હા હવે મેળ પડી ગયો હવે છોકરાને બહાર જોઈને હવે નોકરી લે હવે કોક વળી કોક અમો આવશે આવડી તને એ ફેર રહેતા નહીં ચઈ ગયા તનાઈ એ આવરા લઈ લ્યો આવરા બેહો લ્યો આ પૈસા પૂરા 20 લાખ થી અને ગણવા હોય તો ગણો ભરા તમે ગણીને લાયા છી કે આપડા ભૂલ ના આવે તો વળી શું ગણવા છે તમે ચો ફરફારા છો કો ના ના તો આ તો વિશ્વના હાલના જમાના પર ગણવા કરો ને તો મેલો ભરા લે છોકરા પૈસા મેલ અને લોટો ભરી લાવજે પાણી દો પાછો ભણાવજો છોકરો હોશિયાર છે ગામમાં બધા કહેતા હતા ના ના ભણાવો છે તાર તો તમને જમી આલી ને કશું ખા હાલત અને પાછું વળતી પૈસા જરૂર પડે ને હા તમે તાર અડધી રાત ના કહેજો આપણે સગવડ છે જ એની હારું, હારું. છોડો હો ઓહો. હા લો પાણી પીવો આ તો શું 1-2 બહાર જાવ ને હા. તો પછી એના ખર્ચા મૂકા હોય હાલ તો એ વાત સાચી જેમન તેમાં છોકરાઓને વાપરવા ભણ ના રાખી પછી એ વાત સાચી એટલે છોકરા વપરાય છે ઓય હાલે શું કે છે આ જો આ હવે તારા માટે જમી વેચીને પૈસા લાયા પાછા ઓય ભણજો પાછા હવે બાર ભણવા તો છો એટલે કોક આમ નામ રોશન કરીને આવજો પાછા શું કીધું આવા નવા મત રહેજો ભણજો અને આ બાપો વેચીને તમને ભણાવી છે એટલું મગજમાં આપણે રાખજો આ જમી વેચી છે ને ઓય. છૂટી કરશે પછી અને કોકના વાજે હા. ફરતા નહીં એ બાય તો હું ભણી છૂટી કરાવી પડી એમ હા તો હા. ભણજો બસ ભણે એવો છે. નોકરી સારું કરીને તને ભણાયો છે જમે આપણે વળી છૂટી છૂટા કરાવશે પેલી નોકરી લઈ નહીં તો હેડો તો હું હેડું હવે સારું સારું જો. ભણાવજો ધોન આલજો ના, ના, પાછા ભણાવજો. ફોન પાછા જાય ને એટલે કરતા રહેજો ઓહો ઓવે હો. હા ને આ તો મારો છે હાલનો છોકરો તમને ખબર છે ને એ વાત સાચી તમારી કઈ મારે રખડ્યામ કાઢી ઓવે હો સારું સારું એ આવજો એ સારું તો જરૂર પડે તો વળી ફોન કરશે હો એ હો તમે તાર અડધી રાત નું કેજો હું બંડલ લઈને આવી જાયો સારું 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 તો એ કાકા હું નિહારો વાળી કરું તો સારું કેટલા વાગે એડવાન્સ છે તારે હમણાં 3 વાગે ની બસ આવશે એમાં બેસી દો એમ તો તું ના પરો અને કપડા બકડો બધા પેક કરી નાખે હું પેલા સુધી મેળવા આવું તને જુના દિયા સુધી તો કાકા હવે હું હેડું હો છોકરા તૈયાર થઈ ગયો હવ એમ હવ સારું સારું વગે બધું લીધું હવ બગલ છે તો લીધો હવ બધું કમ્પ્લીટ હવ સારું સારું તો વગે ભણજો ને પાછી નોકરી લઈને આવજો પાછા ઘેર એમને આવતા ના આવવાના આવા આ નોકરી લઈને આવી હોવે એ હડો કાકા ઓ કાકા હા છોકરો આવજો આ બધું કેવું પડ્યું છે છોકરા આજ તો આ બેસ, દેખો બેસ, તમે બેસ, બેસ, બેસ. આ કચરો બચરો અહીંયા ના ચાલે એ તો બધું હમું કરે બેટા બેટા હવે તું વાજ રહે ને અહીંયા મારું શું કામ છે કાકા ચમ તો અહીંયા હું રહીને શું કરે છે મને અહીંયા ના ફાવે
પણ બેટા તારે હગાઈ બગાઈ નું બધું અમે કમ્પ્લીટ કરી નાખ્યું છે. ના મારા સગાઈની તમે ચિંતા કરશો જ નહીં. હું અમદાવાદમાં હું ત્યાં સેટલ થઈ ગયો છું. તો પણ હોય બધું અમે નક્કી કર્યું પરું ઈ. એ બધું હવે મને નથી ખબર. પણ હવે તારે અમારે હવે હોય બધું કમ્પ્લીટ કર્યું એ શું કરશે તારે? એ બધું તમે તમારે અમે જે કીધું હોય તેમને ના પાડી દેજો. ઓ મારો બધો છોકરા તો મારા આપણે કાટું કર્યું હું હવે. અમદાવાદમાં કાકા સેટલ છું. મને છે ને અહીંયા ગામડામાં ફાવે જ નહીં. તો છોકરા તું એ હોય નહીં રે. ના કાકા હું અહીંયા નહીં રહું. ચમ મારે ત્યાં બધું લગ્નનું બીજું નક્કી કરીને જ છે ત્યાં. બરાબર તો હું તાર હંગાથ આવું રહો. ના ના તમારું ત્યાં શું કામ છે? મારા દોસ્તારો બીજા આવે તો યાર ના ફાવે. તો પણ હું એકલો હોય શું કરું? અહીંયા તમારે રહેવું પડશે ના ફાવે તો. ઓ તારી મેં તો તને મોટો કરીને વિદેશ મેલ્યો અને જમી વેચીને તો વિદેશ માં પેલા મન તો હવે તું ગણવાતો નહીં. નહીં હવે તમારે તો અહીંયા જ રહેવાનું. ત્યાં સિટીમાં તમને નહીં ફાવે. અમદાવાદમાં હું બસ અમદાવાદમાં બસ કમ્પ્લીટ સેટિંગ કરી નાખશે હવે મારે એકલાને જ આવું. તમને એવું લાગે તો હું તમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપીશ. પણ છોકરા મેં તો તને જમી વેચીને તો વિદેશ મેલ્યો ને હવે તું મને વૃદ્ધાશ્રમે મૂકવા આવે હે? હું ત્યાં તમારે છે ને હું તમારા મહિને પૈસા નાખતો રહીશ તમારા વૃદ્ધાશ્રમના ખાતામાં. પણ મેં તને કેટલી મહેનત કરીને તો ભણાયો છે, જમી વેચી મારી અને તને વિદેશ મેલ્યો અને તું હવે મને કે વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે ચાલે? તો મને નહીં ફાવે કાકા અહીંયા. છોકરા રહી જા ને, મેં તારા આગળ કેટલા પૈસા બગાડ્યા અહીં. મને અહીંયા નહીં ફાવે અરે કાકા. પણ રહી જા યાર, મને નહીં ફાવે. રહી જા કી. તારા માટે અમે જમી વેચી મારી, દાગીના બધા વેચી માર્યા અને તું મને મેલીને જતો રહે. જા કીધું હા. મારા બધા છોકરાને તો જમી વેચીને ભણાયા ને મોટા કર્યા અને આજુ કે હવે તો અમને તો ગણવાતા નહીં. મારા બધા છોકરાને મોટા કરીને ભણાયા અને વિદેશ મેલ્યા અને જો કે મા બાપ ને તરસોડીને જતા રહ્યા. એમ કોઈ શરમ આવતી છે? ઓય, બેઠો તો. આવરા બેટા. આવજો. ઓય મજામ નથી મારું ગુરુ. જાઓ બેઠો તમારી. છોકરો તો ભણી રહેવા આવ્યો છે ને? છોકરો તો ભણી રહ્યો છે. હા. હમણાં આવ્યો તો જે એક દાડો રહીને જતો રહ્યો. એમ નોકરી બોકરી મળી ગઈ? હવે નોકરી અમદાવાદમાં મળી છે. તમારે તો સારું છે, જલસા છે, પગાર બગાર સારો હોય છે, છોકરાને તો ભણ્યો સારું એટલે. સારું તો કોઈ નથી મારો બધો. હવે અમન તો ચોઈ જો કોઈ ગણવારતો જ નહીં. ચમ એવું? એ તો બસ આઈને વાગે ભણાયા ને ગણાયા ને વિદેશમાં ભણાયા છે. હવે અમને તો ભૂલી ગયા. ના ના હા, એવું એવું. હોતું છે. અમને તો હવે કે તમે પેલા જતા રહો પેલે ચોય વળી દાવાનું કીધું એને? આશ્રમમાં કે મૂકવા આવું તમને. શું કીધું તમે? આશ્રમમાં કે મૂકવા મેલી જુ તમને. ચમ આશ્રમમાં? બસ કે હવે તમે ની રહો, હું પગાર તમારે નાચે જ આવ્યું ખાતામાં. જો જગમાલ જા છોકરા ભણજો. તાલે અમે તમને તે દાડે નતા કહેતા તમે કહેતા તો મારું બધું અમને શી ખબર કે આજો આવું કરશે. કે છોકરો ભણાવો, થોડો વિચારીને ભણાવો. હા. આ તો બહાર ભણવાનું મારું ઓળખ્યું. પણ અમે કીધું કોક હારા અને એમ કે સારી જગ્યાએ નોકરી મળશે ને અમને રાખશે. અમને શી ખબર કે આવો મને હાસી કરશે આવો. પણ આ તો બહાર ભણાય એટલે બહારના સંસ્કાર હવે તાર કેવા હોય? અમારું બધું અમે તમારું તે દાડે મોન્યું લીધું હોત તો સારું. તો આ જમીન બમીન અમે બધું ખોઈ રહ્યા હવે ને જમીએ બધી વેચી રહ્યા. અમે તો બે વડા ફસાઈ ગયા. શું કરે? છોકરો ખોઈરા જગ્યાએ ખોઈરા જો. જમીએ ખોઈ હે? છોકરો વૃદ્ધાશ્રમમાં મેલવાન કે છે? ઉવે. તો વૃદ્ધાશ્રમમાં છોકરો મેલવાન કહેતો હોય ને હા તો તમારે વૃદ્ધાશ્રમમાં નહીં જાવ. તો શું? એમ કરો, હા તમે તાર અમારી અહીંયા આવો રા. તો આવા ને તાર હવે અમે તો એકલા છો શું કરો કો? જો હડો તો આવો રા. તમે તાર હવે વૃદ્ધાશ્રમમાં તમે જવરા. બેઠા થઈને ચિંતા કરો છો. તમે આ છોકરો મારા બધા અમે તો ભણાયા ગણાયા ને અમને મોટા કર્યા ને અમને હવે એકલા મેલીને જો જતો હડો, રહ્યો. ઈ ચિંતા ના ના કરો. કાકા અમે નહીં બેઠા, તમારા ભાઈઓ જ છો. જો હડો તમે તાર આવો રા. હો?